તમારી ફરિયાદ કોની? અમે કોર્પોરેશન નામે જાઓ ને, કોર્પોરેશનમાં જાઓ. સુરતમાં ભાજપના ધારાસભ્યની ઓફિસમાં ટીપી કમિટી ચેરમેન અને એક મહિલા કોર્પોરેટરના પતિ વચ્ચે મારામારીની ઘટના થઈ છે અને એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે ટીપી કમિટી ચેરમેન ખુરશી લઈને દોડ્યા અને આંગળી પર હુમલો કર્યો અને એ મહિલા કોર્પોરેટરના પતિને ફ્રેક્ચર થયું છે. તો આ બાબતે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. સુરતમાં ઉત્તરના ભાજપના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં એક મિટિંગ મળી હતી અને આ મિટિંગની અંદર સુરત મહાનગરપાલિકાના ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ હાજર હતા. મહેન્દ્ર દેસાઈ પોતે વોર્ડ નંબર 5 ફૂલપાડા અશ્વની કુમારના કોર્પોરેટર પણ છે અને આ જ વિસ્તારના મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરા, એમના પતિ મનહર વોરા એ પણ ભાજપમાં વર્ષોથી સંકળાયેલા છે. વોર્ડ નંબર 5ના અન્ય કોર્પોરેટર આ કાંતિ બલરને ત્યાં મળેલી મિટિંગમાં હાજર હતા. આ બેઠકની અંદર મુદ્દો હતો વોર્ડ નંબર 5માં ભટ્ટની વાડી કરીને એક વિસ્તાર છે, એના પડતર પ્રશ્ન અને ડિમોલિશન અંગેનો કોઈ મુદ્દો હતો. અને મનહર વોરા કે જે જયશ્રી વોરાના પતિ છે, એમણે મહેન્દ્ર દેસાઈ પર એવો આરોપ લગાવ્યો કે તમે પક્ષપાત કરો છો અને સંકલન નહીં રાખવો, તમે સંકલન રાખતા નથી, એવો આરોપ લગાવ્યો. અને એ પછી મહેન્દ્ર દેસાઈ એકદમ ઉગ્ર થઈ ગયા અને બંને વચ્ચે ઝપાઝપી અને મારામારીની ઘટના થઈ. અને આ બાબતે મનહર વોરાની સાથે અમે જ્યારે વાત કરી ત્યારે એમણે એવું કીધું કે અમારા વિસ્તારની અંદર 2 મકાનના ડિમોલેશન થયા હતા. એટલે અમે આ બાબતે પાલિકાના અધિકારીઓને વાત કરી તો એમણે કીધું કે તમે ટીપી કમિટી ચેરમેન મહેન્દ્ર દેસાઈને મળો, મહેન્દ્રભાઈ કહેશે તો હું આ ડિમોલેશન અટકાવી શકીશ. એટલે આ વાત પછી મહેન્દ્ર દેસાઈ સુધી પહોંચી અને મનહર વોરાએ કીધું કે એક તો એમનો શાળાનો મિત્ર છે ધીરુ તળાવિયા, એનું મકાન તોડી પાડ્યું છે અને એક અન્ય ભાજપના કાર્યકરનું મકાન તોડી પાડ્યું છે. તો જ્યારે મહેન્દ્ર દેસાઈએ ફોન કરીને કીધું કે તાત્કાલિક કાંતિ બલરની ઓફિસે આવી જાઓ, કારણ કે તમે મહેન્દ્ર દેસાઈએ મનહર વોરાને એવું કીધું કે તમે મારા નામનો ખોટો ઉપયોગ કરી રહ્યા છો, મારું નામ વટાવી રહ્યા છો. એટલે સોમવારે કાંતિ બલરની ઓફિસમાં મિટિંગ બોલાવવામાં આવી અને મિટિંગમાં અન્ય મુદ્દાઓ હતા, એમાં બધા લોકો હાજર હતા. એટલે મિટિંગ પતી ગઈ. એ પછી મનહર વોરાને પાછા બોલાવવામાં આવ્યા અને ત્યારે મહેન્દ્ર દેસાઈ એકદમ ગુસ્સે ભરાઈ ગયા અને ખુરશી લઈને એમને મારવા દોડ્યા અને એમની આંગળીમાં ફ્રેક્ચર થયું છે એવો મનહર વોરાએ આરોપ લગાવ્યો છે. સાથે સાથે મનહર વોરાએ અમને એક વિડીયો પણ મોકલ્યો છે જેમાં મહેન્દ્ર દેસાઈ બધાને ધક્કા મારીને બહાર કાઢી રહ્યા છે એવું વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે. સાથે સાથે મનહર વોરાએ એવો પણ આરોપ લગાવ્યો કે મારા પત્ની જયશ્રીબેન વોરાનો પણ હાથ આંબળી નાખવામાં આવ્યો હતો અને એમની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો. હવે આ બાબતે અમે ટીપી કમિટી ચેરમેન મહેન્દ્ર દેસાઈને 4-5 વખત ફોન કર્યો, એમણે ઉપાડ્યો નથી. ધારાસભ્ય કાંતિભાઈ બલરને પણ અમે 4-5 વખત ફોન કર્યો પણ એમણે ઉપાડ્યો નથી. હવે મીડિયા સાથેની જે વાતમાં મહેન્દ્ર દેસાઈએ એવું કીધું છે કે મારામારી કે શારીરિક હુમલો કરવાનો આક્ષેપ તદ્દન પાયાવિહોણો છે, મેં કોઈની સાથે હિંસક વર્તન કર્યું નથી. કાંતિ બલરે મીડિયા સાથેની વાતમાં એવું કીધું છે કે ઉગ્ર બોલાચાલી બાદ વાતચીત મારામારી સુધી પહોંચી અને ઝપાઝપી અને મારપીટ થઈ. આ વાત કાંતિ બલરે સ્વીકારી છે, જ્યારે મહેન્દ્ર દેસાઈ એવું કહે છે કે કોઈ હુમલો થયો નથી, કોઈ મારામારી થઈ નથી. મતલબમાં આ બેમાંથી કોઈ એક તો જુઠ્ઠું બોલે છે. કાંતિ બલરે એવું કીધું કે મારી ઓફિસમાં આ ઘટના બની એ વાત મારા માટે અયોગ્ય છે. એ પછી મનહર વોરાએ અમને કીધું કે મેં પોલીસ બોલાવવાની વાત કરી પરંતુ કાંતિભાઈ બલરે
મને કીધું કે પોલીસને બોલાવશો તો બદનામી થશે, એટલે પછી મેં પોલીસને નહીં બોલાવી, પરંતુ ઘરે આવીને મારી પત્ની જયશ્રી વોરાના લેટર પેડ ઉપર ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ, રત્નાકર વોરા એ બધાને લેટર મોકલ્યા છે અને એમણે મને આશ્વાસન આપ્યું છે કે એ લોકો કંઈક પગલાં લેશે. સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલને પણ પત્ર મોકલ્યો છે, પણ પરેશ પટેલ અત્યારે કેનેડા હોવાથી એમણે એવું આશ્વાસન આપ્યું છે કે આવીને તેઓ કંઈક કરશે. પણ આ ઘટના એ ચોંકાવી દીધું છે કે ભાજપ શિસ્તની પાર્ટી કહેવાય છે, પરંતુ અંદરનો માહોલ બહુ જ ખતરનાક છે એવું આ ઘટના પરથી દેખાઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.